સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ ક્યાં છે? તો સ્વાભાવિક રીતે જવાબ મળે ગુજરાતમાં. ગુજરાતમાં ક્યાં? સુરતમાં. અને કયું બિલ્ડિંગ જે હીરાની ચમકથી નાશે એવો દાવો કરવામાં આવ્યો હતો? જી હા, સુરતનું ડાયમંડ બુર્સ એ ચાલુ થતાં જ એક હીરા ઉદ્યોગની કાયા પલટ થઈ જશે એવો દાવો કરવામાં આવ્યો હતો. કાયા પલટાઈ ખરી, પણ એ સકારાત્મક રીતે નહીં, નકારાત્મક રીતે મંદીના વાદળો છવાઈ ગયા છે હીરા ઉદ્યોગની અંદર. અને ડાયમંડ બુર્સને હવે કેવી રીતે ચલાવવું, એની એ ચમક જે દાવો કરવામાં આવ્યો હતો કેવી રીતે લાવવી, એના માટે અત્યારે મથામણો થઈ રહી છે. મનીષ પાસેથી જાણીએ. મનીષ, જી બિલકુલ નુપુર, વાત કરીએ તો દુનિયાનું સૌથી મોટું બિલ્ડિંગ એટલે ડાયમંડ બુર્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને હીરા ઉદ્યોગ છે તે સુરતમાં લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને મુંબઈના વેપારીઓને આહવાન કરવામાં આવ્યું હતું કે ડાયમંડ બુર્સ શરૂ કરવામાં આવ્યું છે, લોકોને ફેસિલિટી આપવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક ડાયમંડ ઉદ્યોગ છે તે મંદીના મારથી સપરાઈ રહ્યો છે અને હીરામાં સતત મંદી ચાલી રહી છે. ત્યારે ડાયમંડ બુર્સમાં જે વેપારીઓ છે તે ઓફિસ નથી ખોલી રહ્યા, કારણ કે કરોડોના ખર્ચે આ ડાયમંડ બુર્સ બનાવવામાં આવ્યું છે. ત્યારે આ ડાયમંડ બુર્સ લોકો વેપારીઓ આવે અને વેપારીઓ વેપાર કરે તેના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર હવે ડાયમંડ બુર્સને ઊભું કરવા માટે લેબગોન ડાયમંડના વેપારીનો સહારો લેવામાં આવી રહ્યો છે અને લેબગોન ડાયમંડના વેપારીઓની મિટિંગ બોલાવવામાં આવી છે. મિટિંગ પહેલા જે કહેવાય કે મોટા ઉદ્યોગકાર લેબગોનના જે છે તેની સાથે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે 40 જેટલા લેબગોનના ડાયમંડ ઉદ્યોગકાર છે તેને સહમતિ બતાવી છે. સમગ્ર મામલે મિટિંગ લેવામાં આવી ત્યારે ડાયમંડ બુર્સના જે પ્રમુખ છે લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે નાના વેપારીઓ સરળતાથી વેપાર કરી શકે તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડાયમંડ બુર્સમાં જે કહેવાય કે નાના વેપારીઓ માટે ખાસ ટેબલો મૂકવામાં આવશે. ત્યારે આવતીકાલે ફરીથી મિટિંગનો દોર શરૂ થશે અને દશેરા દરમિયાન 100 થી વધુ જે કહેવાય કે ડાયમંડ બુર્સની અંદર લેબગોન ડાયમંડના વેપારીઓ છે તે આવશે. પરંતુ મહત્વની વાત એ છે કે મોટા વેપારીઓ ડાયમંડ બુર્સમાં આવી નથી રહ્યા, પોતાનો વેપાર નથી શરૂ કરી રહ્યા. તેને લઈને હવે ચિંતામાં મુકાયું છે કે ડાયમંડ બુર્સ હવે સક્સેસ જશે કે ફેલ જશે, તેને લઈને સૌ કોઈની નજર છે. જી નુપુર.